નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ ગાયત્રી મંદિરમાં ભગવતી પ્રજ્ઞા ભવને 22 વર્ષ મંગલ પ્રવેશ નિમિત્તે યોજાયેલ ભવ્ય રામકથાની પૂર્ણાહુતિ પ્રસંગે 51 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કથા મંડપ ખાતે કરવામાં આવ્યું, જેમાં પ્રજ્ઞાપુત્રી રશ્મિબેન પટેલ દ્વારા યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો। સપ્તાહ દરમિયાન હજારો ભક્તોએ રામકથા શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી। ડભોઈ નગરના શ્રીનિવાસ સોસાયટી ખાતે આવેલ મા ભગવતી પ્રજ્ઞા ભવનને 21 વર્ષ પૂર્ણ થાય 22મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો, જે નિમિત્તે પ્રજ્ઞા પુત્રી રશ્મિબેન પટેલના મધુર કંઠે શ્રી રામકથાનું ભવ્ય આયોજન સપ્તાહ દરમિયાન કરાયું હતું, જેની પૂર્ણાહુતિ નિમિત્તે આજે કથા મંડળ ખાતે 51 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 51 જેટલા પરિવારો અને દંપતીઓએ યજમાન પડે લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। હું આ ક્રમને મારા જીવનમાં દોહરાવતો રહીશ। બરાબર, હવે તમારે એને પી જવાનું છે। ઓમ વિશ્વાનિ દેવ સવિતા દુરિતાનિ પરા। અને આપણા પરિવારના કેટલાક બહેનો જરા હાથમાં ફૂલ ચોખા લઈ લેજો, આપણે ગર્ભનું પૂજન કરીએ છીએ। આવનાર કુસવન સંસ્કાર એટલે ભારતની ભવિષ્યની આ તૈયારીઓ છે, ભાવિ ઘડતર થઈ રહી છે। તો બધાના માથે એક જવાબદારી છે। જે બેઠા છે એ ભાઈઓ હાથમાં ફૂલ ચોખા લઈ લેજો અને બેનના ગર્ભમાં ખોળામાં મૂકીશું અને ગર્ભની પૂજા કરીશું। સુસંસ્કારાય યત્નમ કરિષ્યામિ। બાળકને સુસંસ્કારી બનાવવાનો પ્રયત્ન કરીશું। બરાબર છે, આ તમારી જવાબદારી છે। જમણા ખભા ઉપર હાથ મૂકો। સુપર્ણો અસી ગુરુમાન દિવં ગચ્છ સ્વઃ પત। સરસ। હવે તમારે આ પુષ્પને ખોડાથી આમ લઈ અને પેટ ઉપર હાથ લગાવી રાખો। આ ફૂલ એ બધા આશીર્વાદના ફૂલ છે, એટલે તમારો હાથ આમ રાખીને ભાવ કરો, આંખો બંધ કરો, ભાવ કરો કે બેટા આજે કેટલા બધાના આશીર્વાદ હું તને આપું છું। તારું જીવન ખૂબ સુખી થાય, તારું જીવન ખૂબ ઉજ્જવળ બને, દિવ્ય બને, શ્રેષ્ઠ બને, પવિત્ર બને, મહાન બને, એવા આશીર્વાદ હું તારા સુધી પહોંચાડું છું। આંખો બંધ કરીને આ ભાવ કરજો। ઓમ યત્તે સુસીમે હૃદયે હતન્મંતઃ પ્રજાપતો મન્યેયહં માતદ્વિગાસં માહં પૌત્રમ। શક્તિને નમસ્કાર કરીશું। આપણે બધાએ સ્વસ્થ બેસીએ। બોલીએ અજ્ઞનારાયણ ભગવાન કી જય। નમસ્કાર। દેવત્વને ધારણ કરનારા પરમ ઐશ્વર્ય સ્વરૂપ પરમાત્મા સૃષ્ટિ ઉપર અવતરિત થયા। આપણા ઘરે પણ એવું જ પરમ ઐશ્વર્યવાન તત્વ અવતરિત થાય એ ભાવ કરજો। આ યજ્ઞમાં આહુતિ અપાશે ને પછી બચેલી જે ખીર છે તમારે ખાવાની છે। બરાબર, હાથમાં પકડી રાખો, અંદર દ્રષ્ટિ કરો। ઓમ પયઃ પૃથ્વ્યામ પય ઔષધીસુ પયો દિવ્યંતરિક્ષે પયોધાઃ પયસ્વતી પ્રદિશઃ સંતુ। થોડી કરી દેજો બધાને ઉપર। ઓમ સ્વસ્તિઃ સ્વસ્તિઃ સ્વસ્તિઃ। બધાના ઉપર થોડી થોડી પુષ્પવૃષ્ટિ કરી દેજો। ઓમ ત્રયંબકમ સરસ। તમારી પાસે ડીશમાં 5 સુપારી હશે। તમને જે વસ્તુ કહેવામાં આવે એ સમર્પિત કરતા જજો। દેવ શક્તિઓને પદાર્થની ભૂખ નથી, આપણી ભાવની ભૂખ છે। ભાવનાત્મક પૂજન આપણું થઈ રહ્યું છે। જે તે વસ્તુ છે એની પાછળની પ્રેરણાને આત્મસાત કરવાની છે। ફૂલ તો ફૂલ જેવું હસતું રમતું જીવન બનાવવાનું, સુસંસ્કારી બનાવવાનો પ્રયત્ન કરીશું। બરાબર છે, આ તમારી જવાબદારી છે। જમણા ખભા ઉપર હાથ મૂકો, તમારો એક હાથ જમણા ખભા ઉપર મૂકો। હવે તમારે આ પુષ્પને ખોડાથી આમ લઈ અને પેટ ઉપર હાથ લગાવી રાખો। આ ફૂલ એ બધા આશીર્વાદના ફૂલ છે, એટલે તમારો હાથ આમ રાખીને ભાવ કરો, આંખો બંધ કરો, ભાવ કરો કે બ્રહ્મ ચક્ષુર્બૃહસ્રથંતરે પક્ષો ઓમ સ્તોમ આત્મા છંદાગ્મં સંજ્ઞાની અજુર્ગમ ચિન્નામ સામતે। હું આ ક્રમને મારા જીવનમાં દોહરાવતો રહીશ। બરાબર।
હવે તમારે એને પી જવાનું છે. માહમ પૌત્રમધનીયામ. ઓમ પુષ્પવૃષ્ટિ થોડી થોડી કરી દેજો બધાની ઉપર. ઓમ સ્વસ્તિ સ્વસ્તિ સ્વસ્તિ. સરસ. હવે તમારા ખીરનું પાત્ર છે એ લઈ લો હાથમાં. ખીરનું પાત્ર હાથમાં લઈ લો. ભાવ કરજો કે દશરથ રાજા. હવે તમારું પાત્ર લઈને તમારી જગ્યાએ બેસી જાઓ. હવે જ્યારે કહેવામાં આવે ત્યારે ખીરની આહુતિ આપવાની છે, બરાબર? ત્યાં સુધી એને ઢાંકીને તમારી જગ્યાએ લઈને બેસી. ઘરમાં બધા રહેતા હોય, કંઈક થાય એવું લાગે તો તમારે એને સીધું કરી દેવાનું, પણ કલહ થવા દેવાનો નથી. આ ધ્યાન તમારે રાખવાનું છે. તો આવો. આજે આપણા દર્ભાવતી નગરીમાં અમારો મા ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના 21 વર્ષ પૂરા કરીને 22મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક યુગ દ્રષ્ટા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી પરમ વંદનીય માતા ભગવતી દેવીની જન્મ શતાબ્દી મનાવવા જતા આજે અમે પાટોત્સવ ઉજવી રહ્યા છે. શ્રી રામ કથા 7 દિવસની થઈ અને આજે અંતિમ દિવસ પૂર્ણાહુતિનો દિવસ છે. 51 કુંડી મહાયજ્ઞ કરી અને અમે આ ઉત્સવ મનાવ્યો છે. પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી 2026માં આવી રહી છે. સાથે પરમ પૂજ્ય ગુરુદેવે પ્રગટાવેલ અખંડ દીપકની પણ જન્મ શતાબ્દી છે અને પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાના પણ 100 વર્ષ પૂરા થાય છે. તો આ ત્રિવેણી સંગમના જન્મ શતાબ્દીના આ શતાબ્દી વર્ષને અમે મનાવવા જઈ રહ્યા છે. 2025, 2026 અને 2027 3 વર્ષમાં અમારું એક ટાર્ગેટ છે, એટલે અમારું એક લક્ષ્ય છે કે યુગ ઋષિ યુગ દ્રષ્ટાનું જે સ્વપ્ન હતું કે માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ, એને સાકાર કરવા માટે અમારી યુવા ટીમ, દર્ભાવતી નગરીની યુવા ટીમ આજે ખૂબ સરસ કામ કરી રહી છે. અને આ વર્ષ દરમિયાન અમે 108 યુવક યુવતીઓ ભેગા થઈ અને માતાજીના આશીર્વાદ લેવા માટે યુગતીર્થ શાંતિકુંજ જઈશું. અને એ આશીર્વાદ લઈને આવ્યા પછી 2 વર્ષની અંદર, એટલે કે 2026 અને 2027માં એથી વિશેષ અમારા યુવા ટીમનું સંગઠન બનાવી અને માતાજીના ચરણોમાં અર્પણ કરીશું. આ લક્ષ્ય સાથે આજે આ ગાયત્રી પરિવાર દર્ભાવતી નગરીના તમામ પરિજન ભાઈ બહેનો કામ કરી રહ્યા છે. બધાના આશીર્વાદ, બધાના હૃદયનો ભાવ આ કામને ખૂબ વેગ આપી રહ્યો છે. આપ પધાર્યા તો અમને ખૂબ આનંદ થયો. હરીશભાઈ, તમારું આ કાર્ય ખૂબ આગળ વધે એવી ગુરુદેવ માતાજીના ચરણોમાં પણ અમે પ્રાર્થના કરીએ છીએ. જય ગુરુદેવ.